ઇલેક્શનથી ગુજરાત દસ્તક ન્યૂઝ લાઈવમાં આપણું સ્વાગત છે. આપણી સમક્ષ છે જયદીપસિંહ ઝાલાજી વારંવાર અનેક વિવાદમાં સામે આવે છે. એની સમક્ષ એવું છે કે ઘણા સમય પહેલા ભાજપ પાર્ટીમાં હતા. એનું મૂકવાનું કારણ શું આપણે પૂછશું. નમસ્કાર જયદીપભાઈ, આપણે શું કારણ હતું ભાજપ મૂકવાનું? ભાજપ મૂકવામાં તો એવું છે કે અમારું ક્ષત્રિય સમાજનું આંદોલન થયું હતું. એમાં એ દરમિયાન જે પરસોત્તમભાઈ રૂપાલાએ જે ટિકિટને ભાજપ સરકારે આપી હતી તેને લઈને આમાં રાજપૂત સમાજે આવેદન આપ્યું હતું અને આંદોલન પણ કર્યું હતું. છતાં ભાજપ સરકારે તેની ટિકિટ રદ ના કરી ત્યારે ક્ષત્રિય સમાજ આવેશમાં આવી ગયો હતો અને છતાં પછી ટિકિટ ના મળતા અમે ટિકિટ એની કપાતા નહીં અમે લોકોએ આંદોલન કર્યું હતું અને ત્યારે મેં ભાજપ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. હું જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ પદે હતો. જે બાબતને લઈને મેં રાજીનામું આપ્યું હતું. એ જ મારું કારણ હતું. અને આમ આદમી પાર્ટીમાં હમણાં જોડાયા છો, એનું કારણ? આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ કે હું રાજકીય પક્ષમાં તો હતો જ, પણ અમે રાજકીય ફેમિલીમાંથી પણ હું આવું છું. એટલે રાજકીય રીતે આપણે કોઈ પણ મુદ્દા ઉઠાવવા હોય તો કોઈ પણ પાર્ટીનો સિમ્બોલ એક જરૂરી છે. એના માટે લે અને આપણા વિસ્તારમાં સરકાર ભાજપની જ છે. હા, વિસ્તારના લોકોમાં ખૂબ જ રોષ છે. પછી રોડ રસ્તાઓમાં પાણી ભરાવવા, ભ્રષ્ટાચાર થવો, કેટલાક એવા કચરાના પ્રશ્નો છે, એવા કેટલાય પ્રશ્નો છે જે આ લોકો કાંઈ પણ ધ્યાન નથી દેતા. જેનો અમે ઉજાગર કર્યો હતો તો મારા ઉપર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી, મારા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટો બેન કરાવવામાં આવ્યા. શું આ લોકશાહી છે? મારે આ સમગ્ર જામનગરની જનતાને મારે એટલું જ જણાવવાનું કે શું આ લોકશાહી છે? આ દેશમાં, આ બંધારણમાં દરેક વ્યક્તિને પોતાની રીતે બોલવાનો હક છે. આ બંધારણે હક આપેલો છે. છતાં ભાજપ સરકાર એટલી હદે અહંકારમાં, જેમ રાવણને અહંકાર હતો એવી રીતના અહંકારમાં આવીને અંગ્રેજ શાહી રીતે આ લોકો એવી રીતના પબ્લિકને હેરાન કરી રહી છે. અંગ્રેજો પણ કહેતા કે અમારો સૂરજ ક્યારે પણ આથમવાનો નથી. પણ આ ભાજપ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમારી સત્તા અહંકારનો એક દિવસ વિનાશ થશે. રાવણ જેવા રાવણનો, કંસ જેવા કંસનો પણ વિનાશ થઈ ગયો તો તમે તો એક સામાન્ય માણસો છો અને તમારો પણ વિનાશ થશે. એ ભગવાન કુદરત જોવે છે. આપ વારંવાર સ્કૂલની ચર્ચામાં આવો છો. આપણા જામનગરના MLA છે શ્રી રીવાબા જાડેજા, એ તો શિક્ષણ મંત્રી છે.